જ્યારે જૂનું થાય ત્યારે આત્મા શરીર બદલી નાખે. આ પિંજરું જૂનું થાય, આ પિંજરું જૂનું થાય એટલે પછી અંદર પોપટ બેઠો હોય ને અહીંયા હલચલ કરે. હા, એના એના સળિયા ખખડી જાય, એ કાટ લાગી જાય સળિયામાં, અને આ બધું. હું કયા પિંજરાની વાત કરું છું, ખ્યાલ આવી ગયો? હા, આ શરીર શરીર જ્યારે 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 અને પછી આપણે ત્યાં ગવાય, તમે સુગમ સંગીતમાં તમે જોજો, પંખીડાને આ પિંજરું. આ સુગમ સંગીતનું બહુ સુંદર સુંદર ભજન છે. હા, બહુ સુંદર ભજન છે. પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે, બહુ રે સમજાવ્યું તો એ પંખી નવું પિંજરું માંગે. પંખીડાને આ પિંજરું જૂનું જૂનું લાગે, બહુ રે સમજાવ્યું તો એ પંખી નવું પિંજરું માંગે. પંખીડાને આવી ઉમટ્યો અજંપો એને પંડના રે પ્રાણનો. ઉમટ્યો અણધાર્યો કર્યો મનોરથ દૂરના પ્રયાણનો. અણડીઠો દેશ જોવા લગન એને લાગી, બહુ રે સમજાવ્યું તો એ પંખી નવું પિંજરું માંગે. પંખીડાને આવી જરૂર જૂનું જૂનું લાગે, બહુ રે સમજાવ્યું તો એ પંખી નવું પિંજરું માંગે. પંખીડાને આવી જરૂર. મૃત્યુ પ્રત્યેકનું છે આ જગત. જેમ અત્યારે ભગવાન સંહારની લીલા કરે છે, એ રીતે જ્યારે રાવણ કુંભકર્ણ કંસ આદિને મારી શકતા હતા, આવ્યા શું કામ? અને આ લોકો એમ કહે કે નહીં, રાક્ષસોને મારવા નથી આવતા, એ તો ભક્તોને તારવા માટે આવે છે. હવે બીજી એક વસ્તુ કહી શકાય સાહેબ, કે જે ત્યાં બેઠો બેઠો મારી શકે, એ ત્યાં બેઠો બેઠો તારી પણ શકે. એને રૂબરૂ આવવાની જરૂર શું છે? હા, અને બીજા અર્થમાં કે જેનું નામ જ આપણને તારે, એને રૂબરૂ આવવાની જરૂર શું છે? જેનું નામ જ આપણને તારે. આપણું સરકારી કંઈ કામ હોય અને સરકાર ઓફિસમાં આપણું કામ ન થતું હોય, અને આપણે કોઈ રાજકારણીને મળીએ ને કહીએ કે ભાઈ મારી સાથે આવો ને, જરા મારું આટલું કામ કરાવી આપો ને. રાજકારણી શું કહે? મારે આવવાની જરૂર નથી, એક કામ કરો, મારું નામ આપો એટલે કામ થઈ જશે. સામાન્ય રાજકારણીનું નામ આપવાથી જો આપણું કામ થઈ જતું હોય, તો હરિનું નામ આપવાથી આપણું કયું કામ બાકી રહે મારા? હા, હરિના નામમાં એ તાકાત છે. એટલા માટે ગોસ્વામીજીએ જો રામાયણમાં મત આપ્યો છે કે હું રામને એક વાર વંદન કરું, રામના નામને 2 વાર વંદન કરું છું. હા, ગોસ્વામીજીનો બહુ સ્પષ્ટ મત છે કે મને જે આ જગતમાં મળ્યું છે ને, બધું હરિના નામે આપ્યું છે. રામ મને રૂબરૂ આવીને કાંઈ નથી આપ્યું. मुझे जो कुछ भी मिला है
नाम से मिला है, राम से कुछ नहीं मिला है। इसलिए देखिए साहब, रामायण में भगवान राम को जितनी महत्ता दी गई, उतनी ही महत्ता भगवान राम के नाम को भी दी गई। અને એને કદાચ આમ ત્રાજવું લઈને તોડીએ ને સાહેબ, તો રામનું પલ્લું કરતા રામના નામનું પલડું વધારે ભારે છે.